નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. મિત્રો, આપણે છેલ્લા 2-3 વિડીયોથી સમાસનો પરિચય કેળવી રહ્યા છીએ. તો અહીંયા સમાસમાં આગળ જોઈતા આ વિડીયો દ્વારા આપણે અવ્યયીભાવ સમાસ જે છે એ અવ્યયીભાવ સમાસને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં રહેલું બેલ આઇકોન બટન દબાવી દેશો, જેથી હવે પછીના વિડીયો જે છે એ આપની સમક્ષ ઝડપથી એની નોટિફિકેશન આપણને મળી શકે. તો મિત્રો, અહીંયા અવ્યયીભાવ સમાસ જે છે એ અવ્યયીભાવ સમાસને સમજવાનો પ્રયત્ન કરીશું. અવ્યયીભાવ સમાસ કઈ રીતે બને છે? તો મિત્રો, કોઈ પણ સમાસ જે છે, સામાસિક પદ છે, એ સામાસિક પદને જોતાની સાથે આપણને ખબર પડે કે આ સમાસ આ પ્રકારનો સમાસ છે. એને ગોખવાની જરૂર નથી, પણ મિત્રો કેટલાક એવા ટૂંકી ટિપ્સ જે છે એને યાદ રાખવાની છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે અવ્યયીભાવ સમાસમાં પૂર્વપદ, હવે પૂર્વપદમાં અને ઉત્તરપદમાં જે તફાવત છે આપણને ખ્યાલ આવી ગયો છે. પૂર્વપદ એટલે પ્રથમ પદ અને ઉત્તરપદ એટલે પછીનું બીજું પદ, અન્ય પદ. તો મિત્રો, અહીંયા જે પૂર્વપદ છે એ પૂર્વપદની અંદર શું આપેલું છે? અવ્યય આપેલો છે. તો મિત્રો, અહીંયા ખાસ આપણે સામાસિક પદ જે આપેલું છે એને જોઈ લેવાનું, અને જોઈ અને તરત જ ખ્યાલ આવી જાય કે આ સામાસિક પદ અવ્યયથી શરૂ થયેલું છે, એટલે અવ્યયીભાવ સમાસ છે. તો મિત્રો, અહીંયા કઈ પ્રકારના અવ્યયો છે? અવ્યયો કયા કયા? તો એ અવ્યયોને આપણે જોઈ લઈએ. તો એક તો પ્ર, અનુ, યથા, પ્રતિ, પરા, ઉપ, અધિ, સહ, સ. તો આ પ્રકારના જે બધા અવ્યય છે એ અવ્યયથી જ્યારે સામાસિક પદની શરૂઆત થતી હોય ત્યારે આ પ્રકારનું સામાસિક પદ એ અવ્યયીભાવ સમાસનો ઉલ્લેખ કરે છે. મિત્રો, આ બાબત ખાસ સ્પષ્ટ કરી લેવાની, સમજી લેવાની. બીજું, આ સમાસ જે છે એ નપુંસક લિંગમાં જ વપરાય છે. નપુંસક લિંગમાં જ વપરાય છે, એ ખાસ યાદ રાખી દેવાનું. અને આ સમાસનું પૂર્વપદ એ પ્રધાન હોય છે અને ઉત્તરપદ જે છે એ ગૌણ હોય છે. મિત્રો, આટલી બાબતોને સમજ્યા પછી હવે આપણે ક્રમશઃ 1 by 1 એના જે એક્ઝામ્પલ્સ છે, એના ઉદાહરણ છે એ લઈ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, એક બાબત ખાસ સ્પષ્ટ સમજી લેશો કે તમારે માત્ર સામાસિક પદને ઓળખી એ કઈ પ્રકારનો સમાસ છે એટલું જ જણાવવાનું છે. તમારે વિગ્રહ કરવાનો આવતો નથી. અહીંયા વિગ્રહ જે છે એ માત્ર સમજ પૂરતો જ છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય, તમને ઝડપથી એ સમાસ સમજાય એના માટે અહીંયા વિગ્રહ કરેલો છે. તો મિત્રો, અહીંયા તમારે માત્ર ધોરણ 10માં સંસ્કૃતમાં જે સામાસિક સમાસ વિશેનો પ્રશ્ન પૂછાય છે એમાં તમારે માત્ર એને આઈડેન્ટિફાઈ કરવાનો છે, એને ઓળખી બતાવવાનું છે કે આ કઈ પ્રકારનો સમાસ છે. તો આ સમાસને ઓળખવા માટે મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ કે યથાશક્તિ, તો શક્તિમ અતિક્રમ્ય એનો વિગ્રહ છે. પણ અહીંયા જે યથા છે એ યથા એટલે કે પ્રમાણે, મુજબ, અને શક્તિ, શક્તિ મુજબ, શક્તિ પ્રમાણે. તો યથા એ અવ્યય છે. તો યથાથી જે સામાસિક પદ શરૂ થયું તો આપણને મિત્રો તરત જ ખ્યાલ આવી જાય કે આ સમાસ જે છે એ અવ્યયીભાવ સમાસ છે. તો યથાવાળા જેટલા સામાસિક પદો છે, યથાર્થમ, યથા, મતિમ. તો આ પ્રકારના જે શબ્દ છે, સામાસિક પદો છે, એનો તમે સંગ્રહ કરો અને લખી નાખો કે ભાઈ આ પ્રકારના સામાસિક પદો જે છે એ અવ્યયીભાવ સમાસ બતાવે છે. તો એ આપના મગજની અંદર કાયમ માટે ફિટ થઈ જશે મિત્રો. તો આને સમજવાનો પ્રયત્ન કરશો, ગોખવા કરતાં સમજવું અને સમજી વિચારી અને તૈયાર કરવું એ લાંબા સમય સુધી આપણને પરીક્ષામાં પણ ઉપયોગી બને છે. તો મિત્રો, અહીંયા એ જ રીતે પ્રતિક્ષણ, તો ક્ષણે ક્ષણે, પ્રત્યેક ક્ષણે, તો પ્રતિક્ષણમ, પ્રતિ એ અવ્યય છે
અને ક્ષણમ એ નામ છે. તો પ્રતિવાળા જેટલા સામાસિક પદો હોય એની યાદી બનાવો. એક બાજુ બેસી અને શાંત ચિત્તે વિચારો કે પ્રતિ જેની આગળ લાગેલું છે એવા સામાસિક પદો કેટલા છે અને કયા કયા. તો મિત્રો સરળતાથી આપણને યાદ રહી જાય છે. પછી મિત્રો આગળ છે અસંશયમ સંશયસ્ય અભાવ, જેમાં સંશયનો અભાવ છે. અધિશૈલમ શૈલે ઇતિ, તો અધિ જ્યાં જ્યાં લાગેલો હોય એ પ્રકારના સામાસિક પદોની એક યાદી તૈયાર કરો. અનુરૂપમ, તો રૂપસ્ય યોગ્યમ, તો ત્યાં અવ્યય છે અનુ. આજીવનમ જીવન પર્યંતમ. મિત્રો ઉપકૂપમ, ઉપ મીન્સ સમીપી, નજીક, નિયર, તો કૂપસ્ય સમીપી. પછી નિર્જનમ, તો જનાનામ અભાવ. પ્રતિદિનમ દિને દિને. નેક્સ્ટ મિત્રો પ્રતિ ગજમ ગજે ગજે. યથા યથામતિમ મતિ અતિક્રમ્ય. સહર્ષમ હર્ષેન સહ, તો અહીંયા જે છે એ સ અવ્યય છે. તો આ પ્રકારના જે સ એટલે કે સાથે સહ એના અર્થમાં છે. તો જ્યાં જ્યાં આ પ્રકારના અવ્યય સાથે સામાસિક પદ બનેલું હોય, સ હર્ષમ, સ વિનયમ, સ શોકમ, તો આ પ્રકારના સામાસિક પદો એ અવ્યયી ભાવ સમાસનો ઉલ્લેખ કરે છે. મિત્રો ત્યાં તૃતીય વિભક્તિનો ઉપયોગ થાય છે. સ વિનયમ દાખલા તરીકે, તો વિનયેન સહ તૃતીય વિભક્તિ, સહ સાથે તૃતીય વિભક્તિ વપરાય છે. તો વિનયેન સહ એટલે વિનયપૂર્વક. સ શોકમ શોકેન સહ, તો સ એ અવ્યય છે. પ્રતિપ્રિયમ પ્રતિઘતમ પ્રિયમ. તો મિત્રો અહીંયા જુદી જુદી પ્રકારના અવ્યયો લાગી અને જે સામાસિક પદો બનેલા છે એ તમામ સામાસિક પદ એ અવ્યયી ભાવ સમાસનો ઉલ્લેખ કરે છે. તો મિત્રો આ પ્રકાર જે અવ્યય છે ટેક્સ્ટબુકની અંદર પણ સમાસના જે પદો આપેલા છે એ પદોની અંદર આવા સામાસિક પદો જે છે જેની આગળ આ પ્રકારના અવ્યયો લાગેલા છે એ પ્રકારના અવ્યયોવાળા સામાસિક પદોની એક નોંધ બનાવી અને તૈયાર કરશો તો મિત્રો આ પ્રકારનો સમાસ જે છે એ સરળતાથી આપણને યાદ રહી જાય છે. ફરીવાર એને ગોખવાનું રહેતું નથી. તો મિત્રો અહીંયા તૈયારીમાં જોડાઈ જશો અને હવે પછીના વિડીયોમાં આપણે બહુવ્રીહી સમાસની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ વિડીયોને વારંવાર જોઈ અંદરથી નોંધવા જેવી બાબતોને નોંધી પણ લેશો. જય હિન્દ, જય ભારત, શુભમસ્તુ.